નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. બધાને ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે છેલ્લે આપણે ધોરણ 12 ની અંદર જે ઉદાહરણના દાખલા જોઈ ગયા હતા એમાં આઈ થિંક છેલ્લા 3 દાખલા બાકી છે. આપણે એમાં એક દાખલો એવો છે જે આખો થિયોરિટિકલ બેઝ દાખલો છે. એ દાખલો તમારો હોમવર્કમાં કરવાનો આવશે. જોવો છે તેની બેઝિક કન્સેપ્ટ ખાલી. ઉદાહરણ નંબર 11 જે તમારો હોમવર્કમાં કરવાનો છે. ઉદાહરણ 11. તો રકમ વાંચો છો, તમારે ટેક્સ્ટ બુક ભેગી રાખવાની છે. જો ઉદાહરણ નંબર 11 પાસ પાસે સોરી ઉદાહરણ નંબર પહેલા લઈ લઈએ 12મું જે તમારે ઉદાહરણ હોમવર્કમાં કરવાનું છે તે. ઉદાહરણ 12 કેસ પહેલો, વિદ્યુત પ્રવાહ ધારી એક વર્તુળાકાર ગુજરું દિશા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગુજરું જાતે ભ્રમણ કરવા લાગે. શું કે રકમમાં મિત્રો? વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગુજરું દિશા સમક્ષિતિજ સમતલ પર છે. ધારો કે આ ગુજરું છે, આ ગુજરું છે, આવી રીતે આ ગુજરું દિશા સમક્ષિતિજ સમતલ પર છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગુજરું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. ચલો આ શિરોલંબ અક્ષ કેવા છે? આ ગુજરું શિરોલંબ અક્ષને ભ્રમણ કરે તે માટે પહેલા સૌપ્રથમ આ કેસ વિચારો. સમતલને લંબ શું હોય? ક્ષેત્ર સદિશ. સમતલને લંબ શું હોય? ક્ષેત્ર સદિશ. ચલો ભ્રમણ થવા માટે શું લાગવું જોઈએ? ટોર્ક લાગવું જોઈએ. ટોર્કનું સૂત્ર કયું છે? m ક્રોસ b. m બરાબર લખી શકાય NIA ક્રોસ b. m બરાબર NIA ક્રોસ b. એનો મતલબ ટોની દિશા a અને b થી બનતા સમતલને લંબ હોવી જોઈએ. a ની દિશા સમતલને લંબ હોવી જોઈએ. કોને? a અને b થી બનતું સમતલ. a ક્યાં છે? ઓલરેડી y અક્ષ પર છે. a ક્યાં છે? ઓલરેડી y અક્ષ પર છે. જો એ સમતલનો ક્ષેત્ર સદિશ y અક્ષ પર હોય તો કે આ y અક્ષમાં છે. ધારો કે આ ક્યાં હોય? x અક્ષમાં હોય. ધારો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? x અક્ષમાં. તો y નો એકમ સદિશ શું કહેવાય? j કેરેટ. x નો એકમ સદિશ i કેરેટ. j ક્રોસ i કહેવાશે -k કેરેટ. તો આપેલ કિસ્સામાં ધારો કે ક્ષેત્ર સદિશ સમતલ આપેલ સમતલ પૃષ્ઠ ઉપર આવેલું છે. એ સમયે ચુંબક ક્ષેત્ર ધારો કે આપણે z x અક્ષમાં ધારી લઈએ તો ક્યાં મળશે? -k માં મળશે. અથવા તો બીજી સંભાવના લઈ લ્યો. ધારો કે આ ક્યાં લઈ લ્યો તમે? z અક્ષમાં લઈ લ્યો. એ ક્યાં લઈ લ્યો આપણે? z અક્ષમાં લઈ લઈએ. આને ક્યાં લઈ લઈએ? y અક્ષમાં લઈ લઈએ. તો પણ શું જવાબ આવશે? k ક્રોસ j કહેવાશે -k ક્રોસ j કહેવાશે -i. એનો મતલબ b ની તમે કોઈ પણ દિશા લઈ લ્યો. તમે b ની કોઈ પણ દિશા લઈ લ્યો. b ની કોઈ પણ દિશા માટે ગુચડું શિરોલંબ અક્ષને ક્યારે ભ્રમણ કરશે નહીં. તેના માટે શરત શું આવશે? ગુચડું ક્યાં હોવું જોઈએ? ગુચડું ભ્રમણ અક્ષને લંબ હોવું જોઈએ. એનો મતલબ આ પૃષ્ઠ છે એને લંબ શું હશે? ક્ષેત્ર સદિશ બહાર તરફ આવશે. તો આ કિસ્સામાં શું મળશે? ધારો કે ગુચડું z k કેરેટ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? x અક્ષમાં હોવું જોઈએ. તો k ક્રોસ i કહેવાશે
જે કરેક્ટ એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર x અક્ષમાં હોય, ગુચળો સમતલને લંબ હોય, એનો મતલબ ગુચળું સમતલ શિરોલંબ દિશામાં હોય તો ક્ષેત્ર સદિશ શિરોલંબ દિશાને લંબ બનશે. ક્લિયર? આ એનો કન્સેપ્ટ હતો. એટલે આપેલ પહેલા કિસ્સામાં રકમ પ્રમાણે કોઈ પણ બીના કિસ્સામાં આપણને તો સમતલને લંબ મળશે નહીં. ક્લિયર? કેસ બીજો. કેસ બીજો. વીજપરમ આધારિત એક વર્તુળાકાર બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચળું રહેલું છે. જો ગુચળું મુક્ત ભ્રમણ કરે એવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર પ્લસ ગુચળા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર નું ફ્લક્સ મહત્તમ હોય. જો રકમ ઉપરથી તમને જવાબ સીધો મળશે. શું કે પહેલા રકમમાં વીજપરમ આધારિત એક વર્તુળાકાર ગુચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. ચલો આ વર્તુળાકાર ગુચળું ક્યાં રહેલું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. બે કિસ્સા વિચારો છો. ધારો કે મારી રીતે અત્યારે આમાં ક્ષેત્ર સદિશ ક્યાં હશે? બહાર તરફ. તો એ લંબ બી કહેવાય. આમાં શું કહેવાશે? એ સમાંતર બી. બીજી વસ્તુ શું કામ? પૃષ્ઠને લંબ શું હોય? ક્ષેત્ર સદિશ. ત્યાર પછી તો ગુચળું મુક્ત ભ્રમણ કરી શકે તે માટે સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયેલું હોવું જોઈએ? સ્થાયી સંતુલનમાં. બીજું શું કીધું છે? ફ્લક્સ કેવું થવું જોઈએ? મહત્તમ. તમને હિન્ટ આપી છે ફ્લક્સ મહત્તમ. ફ્લક્સનું સૂત્ર phi બરાબર b ડોટ a. ડોટ કાઢવામાં આવે તો cos થીટા. phi મેક્સિમમ ક્યારે લખી શકાશે? થીટા બરાબર 0 હોય તો. થીટા બરાબર 0 હોય તો લખી શકાય cos 0 બરાબર 1. સૂત્ર મળશે phi બરાબર ba. એનો મતલબ મારે જો ફ્લક્સ મહત્તમ જોતું હોય તો b અને a વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? થીટા. જો થીટા બરાબર 0 હોવો જોઈએ એનો મતલબ b સમાંતર a થવું જોઈએ. તો ગુચળું ક્યાં હશે? ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં હશે. ગુચળું સોરી આ દિશા આવશે. આમાં શું થશે? એ લંબી છે. આ દિશા આવશે. આના માટે આ ગુચળું છે. ધારો કે સોરી આ પણ કિસ્સો નહીં. આ રીતે આવશે. આ બી પૃષ્ઠનું નામ શું કહેવાય? ક્ષેત્ર સદિશ. તો આપેલ જે કિસ્સો છે આપેલ કિસ્સા માટે આવશે કે ગુચળું એ ચુંબકીય ક્ષેત્રને સમાવતા સમતલમાં હોવું જોઈએ. ઓકે. કેસ નંબર 3. અનિયમિત આકાર ધરાવતું વીજપરમ આધારિત ગુચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરી શકે? કોઈ પણ તમે સપાટી લઈ લો. તમે કોઈ પણ આકાર લઈ લો. ત્રિકોણ હોય, શંકુ હોય, પણ જમીનને સ્પર્શ તમે કરાવો તો જમીનને માત્ર ને માત્ર એક જ બિંદુએ સ્પર્શ થાય અને આપણને ક્ષેત્રફળ કેવું મળે? મહત્તમ. ક્ષેત્રફળ મહત્તમ મળે એવો એક જ આકાર ધારણ થઈ શકે જે છે વર્તુળ. તમે વર્તુળમાં મહત્તમ ક્ષેત્રફળ ધારણ કરાવી શકો. ક્ષેત્રફળ મહત્તમ થશે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મહત્તમ થશે. ક્લિયર? તો આ દાખલો તમે આખો દાખલો તમારો હોમવર્કમાં કરવાનો હતો. હવે મોસ્ટ આઈબી બે દાખલા બાકી રહ્યા છે. ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 13. જો ઉદાહરણ નંબર 12 પેલા વાંચો છો રકમ. કેસ પહેલો 5 પાસે વિટાવેલા
100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર બૂચડું 3.2 એમ્પિયર વીજ પ્રવાહ રચે છે. શું કે રકમમાં પેલા પાસે વિટાવેલા આટા, ચલો આટા કેટલા આપ્યા છે? n બરાબર 100. ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર 10 સેન્ટીમીટર, 10 ભાગ્યા 100 એટલે 0.1. એક વર્તુળાકાર બૂચડું પ્રવાહ રચે છે. રકમમાં પ્રવાહ આપ્યો છે I બરાબર 3.2 એમ્પિયર. કોના માટે છે? એ બૂચડા માટે છે. રકમમાં કેસ પહેલો શું કહે છે? આ બૂચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એનો મતલબ બૂચડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. શું કે જોવો જોઈએ, સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. બૂચડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I છેદમાં 2r, આટા n હોય તો ઇન્ટુ n. μ0 લખી શકાય 4 pi 10⁻⁻⁷. I કેટલા છે? 3.2. n કેટલા છે? 100. r કેટલા છે? 0.1. જો હજી કેલ્સીમાં ગણતરી છે જ. 4 પાઈ એટલે 3.14 ઇન્ટુ 3.2 ઇન્ટુ 100 ભાગ્યા 2 ભાગ્યા 0.1 કેટલો આવશે? B બરાબર 20,096 10⁻⁻⁷. ફેરવો જ પોઈન્ટ 1 2 3 4 તો લખી શકાય 2.01 10⁻⁻7 + 4. જો પોઈન્ટ ડાબી તરફ જાય તો માઇનસ ઘાતમાં ઘટાડો, પ્લસ ઘાતમાં વધારો. -7 + 4 -3 ટેસ્લા. આન્સર. અથવા બીજી રીતે જવાબ લખવો હોય તો આમાંનામાં લખી શકાય 20.1 10⁻⁻4. તો 3 જગ્યા બદલાવું તો 3 ઘાત ઓછી થાય, એને કહેવાય 20.1 ગોસ. 20.4 20.1 ગોસ, જ્યાં 1 ગાઉસની કિંમત કેટલી છે? 10⁻⁻4 ટેસ્લા. તમારે કિંમત યાદ રાખવાની છે, 1 ગાઉસની કિંમત. ઓકે. કેસ 2. બૂચડાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? બૂચડાની ચુંબકીય મોમેન્ટ તમારે m શોધવાની છે. તો લખી શકાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બૂચડા માટે સૂત્ર છે NIA. n કેટલા છે? 100. અથવા તો એ લખી શકાય જે આગળ πr². મૂકી દો કિંમત. n બરાબર 100. I કેટલા છે? 3.2. પાઈ 3.14. r 0.1 આખાનો સ્ક્વેર. કરો જે કેલ્ક્યુલેશન. 100 into 3.2 into 3.14 into 0.1 into 0.1 10.048 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મિત્રો એકમ લખવા ફરજિયાત છે. એકમ લખ્યા વગર જવાબ તમે લખી શકશો નહીં. ક્લિયર? આન્સર પહેલો, આન્સર બીજો. કેસ નંબર 3. એમાં જોવો જોઈએ. હવે બૂચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલો નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્ત્યું છે કે જેથી શરૂઆતમાં બૂચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ બૂચડું 90 જેટલું ભ્રમણ કરે છે. શું કે રકમ આપેલા?
2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર. ચલો ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? 2 ટેસ્લા. શરૂઆતમાં ગુંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં છે. પ્રારંભિક શું છે? ગુંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં છે. એટલે કહેવાય a સમાંતર b θ બરાબર 0, θ1 બરાબર 0. પછી ભ્રમણ કરાવવામાં આવે છે 90 જેટલું ભ્રમણ કરાવતા અંતિમ a લંબ b થાય. θ2 બરાબર કેટલા કહેવાશે? 90. તો ગુંચળાના પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્કના મૂલ્ય શોધો. એટલે કહેવાય પ્રારંભિક અને અંતિમ ટોર્કના મૂલ્યો τ1 અને τ2 શોધવાના છે. ક્લિયર? જો પેલા ખાસ સાથે સાથે બીજું તમને શું કીધું છે એમાં? જ્યારે ગુંચળું 90 કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હશે? અમારે અંતિમ કોણીય ઝડપ એને કહેવાય ω2 શોધવાના છે. રકમમાં બીજું કઈ આપ્યું છે? ચાક માત્ર આપી છે. જડત્વની ચાક માત્રા I બરાબર રકમમાં આપેલા છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, આ તમારી રકમ થઈ ગઈ. જો સૌપ્રથમ પ્રારંભિક ટોર્ક મૂલ્ય શું લખી શકાય? m ક્રોસ b એમ લખી શકાશે. ni a ક્રોસ b sin જો ક્રોસ કાઢવામાં આવે તો sin થીટા. થીટા બરાબર કેટલા છે? 0. તો n કેટલા છે? 100. i કેટલા છે? i 3.2 અથવા લખી શકાય આગળ nia sin 0. જવાબ લખી શકાશે nia sin 0 ની કિંમત લખી શકાય 0 ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર. પછી અંતિમ ટોર્ક લખી શકાશે m ક્રોસ b, લખી શકાય mb sin θ, એમ લખી શકાશે nia θ એટલે sin 90. n કેટલા છે? 100. i કેટલા છે? 3.2. a કેટલા લખી શકાય? પાઈ r સ્ક્વેર. લખી નાખો ત્યાં. sin 90 ની કિંમત લખી શકાય m. ચલો પાઈ કેટલા લખી શકાય? 3.14. r લખી શકાશે 0.1. b કેટલા છે? આપણે રકમમાં પાછી 2. કરો છે કેલ્ક્યુલેશન. 100 into 3.2 into 3.14 into 0.1 into 0.1 into 2. જવાબ લખી શકાશે 20.096 ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર. કેસ નંબર 4. મારે શું જોઈએ છે? જડત્વની ચાક માત્રા. તો ચાક માત્રા શોધવા માટે મારે શું કરવું પડશે? જોજો પહેલા. સોરી, મારે અંતિમ કોણીય ઝડપ જોઈ છે. અંતિમ કોણીય ઝડપ શોધવા ન્યૂટન ગતિના ત્રીજા નિયમ પરથી જ્યાં થીટા બરાબર કેટલા છે? 90. લખી શકાય τ બરાબર m ક્રોસ b બરાબર i ઇન્ટુ આલ્ફા બરાબર આલ્ફા લખી શકાય d
ડી ઓમેગા બાય ડીટી. હવે શું કરી શકાય? અંશ અને છેદમાં ડી થીટા વડે ગુણતા. જો આપણે અંશ અને છેદમાં ડી થીટા વડે ગુણી નાખીએ તો ક્રોસ કાઢવામાં આવે તો sin થીટા i અંશ અને છેદમાં શું કરીએ છીએ? ડી થીટા વડે ગુણી નાખીએ છીએ. લખી શકાય ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. જો હવે mb sin થીટા બરાબર i ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. ડી થીટા છેદમાં છે, આ બાજુ આવશે તો અંશમાં, તો લખી શકાશે mb sin થીટા into d થીટા. i અંશમાં છે, આ બાજુ આવ્યા તો છેદમાં, બાકી બચ્યા ઓમેગા into d ઓમેગા. હવે મને મેસેજ જોજો આગળ. કન્ટિન્યુ. શું કરી નાખીએ આપણે? બંને બાજુ સંકલન લેતા. જો બંને બાજુ સંકલન લઈ લઈએ, ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બરાબર mb બાય અચળ પદ હોય, લઈ લ્યો બાર, sin થીટા ઇન્ટુ ડી થીટા. એ પ્રારંભિક લિમિટ કઈ આવશે? ઓમેગા 1 બરાબર 0 થી ઓમેગા 2 બરાબર ઓમેગા, થીટા 1 બરાબર 0 થી થીટા 2 બરાબર 90. હવે કરો ઓમેગાનું સંકલન, તો એક ઘાતનો વધારો, જે ઘાત આવે તે છેદમાં. m બરાબર લખી શકાય n ia. sin નું સંકલન લખી શકાય માઈનસ cos થીટા 1 બરાબર 0 થી થીટા 2 બરાબર 90. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, ઓમેગા સ્ક્વેર બાય 2 માઈનસ 0 બરાબર એ લખી શકાશે પાઈ r સ્ક્વેર. મૂકી દો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, થીટા બરાબર 90 માઈનસ સૂત્રના ફરી પાછા થીટા બરાબર 0. ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર મૂકી દો બધી કિંમત. હવે રકમમાં n કેટલા આપ્યા છે આપણને? 100. i કેટલા આપ્યા છે? રકમમાં છે જોઈ લ્યો જી, 3.2 છે ને અહીંયા. n બરાબર 100, i બરાબર 3.2, પાઈ 3.14, r કેટલા છે? 0.1 સ્ક્વેર. રકમમાં b આપ્યા હતા, કેટલા હતા? b 2. i કેટલા છે? ચતુર્થોની ચાક માત્રા i, ચાક માત્રા જો ભૂલ ન કરતા લખવામાં. કેટલા છે ત્યાં? 0.1 માઈનસ cos 9 ની કિંમત 0, માઈનસ માઈનસ પ્લસ cos 3 ની કિંમત 1. હવે કેટલા આવશે ગુણાકાર? બે છેદમાં છે, આ બાજુ આવ્યા તો અંશમાં. આ બધાનો ગુણાકાર કેટલો થશે? 100 into 3.2 into 3.14 into 0.1 into 0.1 into 2. જવાબ આવશે 20.096 into 2 ભાગ્યા 0.1. જવાબ આવશે 401.92. વર્ગમૂળ લેતા
કાઢો વર્ગમૂળ એનો જવાબ આવશે 20.047 રેડિયન પ્રતિ સેકન્ડ. તો મિત્રો આ દાખલો મોસ્ટ ટાઈપી દાખલો હતો જે મને સંકલન સ્વરૂપમાં તમારે જવાબ લેવો પડે. ક્લિયર? દાખલામાં ઓમ કઈ અઘરું નથી, તમને જસ્ટ એના બેઝિક ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ. તો તમને બેઝિક ફોર્મ્યુલા તમને આવડશે બધા એના, તો દાખલો તમે સરળતાથી કરી શકશો. ક્લિયર? જો હવે ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ ઉદાહરણ 11મું હતું. ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ જો ઉદાહરણ નંબર 13 આપેલ પરિપથનો આકૃતિ અનુસાર વીજ પ્રવાહ માપવાનો છે. તો દર્શાવેલ એમીટર, ચલો નીચેના દરેક કિસ્સા માટે વીજ પ્રવાહ I શોધો. તમને આકૃતિ આપી છે અહીંયા. કેસ પહેલો RG બરાબર કેટલા છે 60 ઓહમ. તો તમારે નીચેના દરેક કિસ્સા માટે શું જોઈએ છે પ્રવાહ. જો કેલ્વિનોમીટરનો અવરોધ સીધો સીધો જોડવામાં આવે તો શું લખી શકાય ડાયાગ્રામ? આ કહેવાશે RG, આ એમીટર 3 ઓહમ, આ વોલ્ટેજ 3 વોલ્ટ. લખી શકાય પરિપથમાં કુલ અવરોધ કેટલો કહેવાશે RG વત્તા 3, 60 વત્તા 3, 63 ઓહમ. એ સમયે પ્રવાહ I બરાબર V છેદમાં R ટોટલ, V છેદ 3, R ટોટલ છે કેટલા 63. 3 ભાગ્યા 63 કરો તો જવાબ આવશે 0.0476 અથવા 478 અથવા 4048 એમ્પિયર. કેસ બીજો શું કહે છે? કેસ એમાં બતાવેલ મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ. કેસ 1 માં જો શન્ટ અવરોધ કેટલા છે 0.02 ઓહમ હોય તો શું થાય? એનો મતલબ જો ગેલ્વેનોમીટરના સમાંતરમાં શન્ટ અવરોધ જોડવામાં આવે સમતુલ્ય અવરોધ, જોજો પેલા ખાસ, આ RG સમાંતરમાં શું જોડવામાં આવે RS. આ તો છે જ 3 ઓહમ નો અવરોધ ઓલરેડી, બેટરી પણ છે જ. આકૃતિમાં RG અને RS એ સમાંતર હોવાથી ધારો કે તેનો સમતુલ્ય અવરોધ RS છે. તો RS બરાબર લખી શકાય RG * RS છેદમાં
RG પ્લસ RS. RG કેટલા છે 60, RS 0.02. તો લખી શકાશે આ 60 ગુણ્યા 0.02 ભાગ્યા 60.02 કેટલા થશે? .0199 લખવાશે 0.02 ઓહમ. સમીકરણ નંબર 1. હવે ચલો આ RG અને RS એનું સમતુલ્ય કયું કહેવાશે? RS. તો આકૃતિમાં RS અને R બરાબર 3 ઓહમ શેમાં છે? શ્રેણીમાં હોવાથી કુલ અવરોધ લખી શકાય R ટોટલ બરાબર R' વત્તા 3 0.02 વત્તા 3.02 ઓહમ. પ્રવાહ લખવો હોય તો I બરાબર V છેદમાં R ટોટલ 3 છેદમાં 3.02 3 ભાગ્યા 3.02 કરો જી તો લખી શકાય 0.99 એમ્પિયર. કેસ નંબર 3. કેસ નંબર 3 વાંચો જી. શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો તમારે પ્રવાહ શોધવાનો થાય. જોજો આકૃતિ 1 અને 2 માં જો RG બરાબર 0 હોય, RG બરાબર 0 હોય તો RS બરાબર કેટલા થશે? 0 ઓહમ. માટે કુલ અવરોધ લખી શકાય RS વત્તા 3 0 વત્તા 3 ઓહમ. તો કુલ પ્રવાહ લખી શકાશે I બરાબર V છેદમાં R ટોટલ 3 ભાગ્યા 3. જવાબ કેટલો મળશે? 1 એમ્પિયર. તો મિત્રો અલગ અલગ કિસ્સામાં અવરોધના મૂલ્યો બદલાવી એના પ્રવાહ શોધ્યા તો આપણને આદર્શ મીટર હોય તો આપણને વાસ્તવ